અમરેલી જિલ્લા જાફરાબાદ શહેર ભાજપ પરિવાર દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ભાજપ દ્વારા ભારત પાકિસ્તાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. નૌકા ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા બ્લડ ડોનર કરવા માટેની સારી એવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાફરાબાદ શહેરના આગેવાનો તેમજ ભાજપના હોદ્દેદારો સહિત 101 બોટલ બ્લડ ડોનેટ કરાયું હતું. રિપોર્ટર ઇસ્માઇલ કે પઠાણ સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી. આજ રોજ જાફરાબાદ ખાતે 16/5/2025 શુક્રવારના રોજ આપણા દેશતાજ માટે, દેશની રક્ષા કરતા સૈનિકોની માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ શ્રી સંદીપભાઈ સિયા, એની આખી ટીમ અને માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાનથી ઉદ્ઘાટન કરી અને અહીંયા અમે બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલુ કર્યો અને 9 વાગ્યાથી લઈ 1 વાગ્યા સુધીની અંદર 101નો અમે ટાર્ગેટ પૂરો કર્યો છે. તે બદલ અમારે શહેર ભાજપની ટીમને અમે ધન્યવાદ આપીએ છીએ અને અમે પોતે ખુદ આ ગર્વ લઈ રહ્યા છીએ.